નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું પાલકના સમોસા। તેના માટે મેંદો લીધો છે, ગરમ મસાલો, હળદર, મીઠું, આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ, ધાણા, રવો આવી રીતે ઝીણો, બાફેલા બટેટા, બાફેલા વટાણા, લીંબુ અને પાલકનો ગ્રેવી। તો એક ઓલામાં આપણે મેંદાનો લોટ લેવાનો છે, આવી રીતે આપણે છાણેલો લીધો છે। પછી તેમાં આપણે રવો નાખવાનો છે। રવો નાખ્યા પછી હવે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરવાનું છે અને આવી રીતે હાથ વડે આપણે લોટને, રવાને અને તેલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જુઓ છો, આવી રીતે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે, જેથી આપણી ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થાય। પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે આપણે। મીઠું નાખ્યા પછી હવે તેમાં આપણે પાલકની આવી ગ્રેવી કરેલી છે તે આપણે થોડી થોડી ઉમેરતા જઈ અને તેનો લોટ બનાવવાનો છે। લોટ આપણે થોડોક ટાઈટ રાખવાનો છે, બહુ નરમ નહીં કે બહુ ટાઈટ નહીં, એવી રીતે આપણે લોટ બાંધવાનો છે। જુઓ છો, આવી રીતે આપણે સરસ રીતે પાલકનો ગ્રેવીથી આપણે લોટ બાંધવાનો છે, જેથી સરસ રીતે તેનું લોટમાં સરસ રીતે આપણો સ્વાદ પાલકનો બેઠી જાય। જુઓ છો, આવી રીતે આપણે તેને લોટ તૈયાર કરી લીધો છે। હવે થોડુંક તેલ ઉપરથી નાખી અને પાછું આપણે તેને મસળી લેવાનું છે સરસ રીતે, જેથી સરસ રીતે આપણો લોટ સમોસા માટે તૈયાર થઈ જાય। આવી રીતે આપણે લોટને મસળી અને પછી તેને આપણે 5 થી 7 મિનિટ સુધી તેને ઢાંકી દેશું અને ત્યાં સુધીને આપણે બીજો તેમાં બેટર જે સમોસાનો છે તે તૈયાર કરી લઈએ। તેના માટે બાફેલા લીલા વટાણા અને બટેટા લીધા છે, સ્વાદ અનુસાર મીઠું આપણે જોઈતા પ્રમાણે, પછી હળદર પાવડર તે 1 નાની ચમચી લીધી છે મેં, પછી ગરમ મસાલો, તમે કોઈ પણ ગરમ મસાલો ઉપયોગમાં લઈ શકો અથવા તો જીરું પાવડર એ તમે નાખી શકો। પછી આપણે જે પેસ્ટ લીધી છે લીલા મરચાં, આદુ અને લસણની તે આપણે એમાં ઉમેરવાની છે। ધાણા જોઈતા પ્રમાણમાં, ધાણા આપણે આ નાખવાથી આપણા બેટરમાં સરસ રીતે સ્મેલ સરસ આવે છે અને ખાવામાં પણ મજા આવે છે। પછી આપણે તેમાં લીંબુ નાખવાનું છે। લીંબુ તમે વધઘટ કરી શકો, લીંબુ આપણે વધઘટ કરેલું છે શકો છો અને આપણે અત્યારે લીંબુ લીધું છે, હું પૂરું આખું 1 લીંબુ નાખું છું, પછી ઘટશે તો આપણે નાખીશું। પછી આ બધા મસાલાને આપણે આવી રીતે હાથ વડે મસળી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જુઓ છો, આવી રીતે આપણે મિક્સ કરવાથી આપણું જે આ બટેટાની સાથે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈને તૈયાર થાય છે। આવી રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લીધું છે। પછી આપણે લોટને આવી રીતે રોલ કરી અને રોટલીના શેપના આપણે લુયા લેવાના છે। જુઓ છો, આવી રીતે આપણે રોટલીના શેપના લુયા લઈ લીધા છે। પછી આપણે તેને રોટલી આવી રીતે સરખો શેપ આપી અને આપણે તેને રોટલી બનાવવાની છે, જેથી સરસ રીતે આપણી રોટલી સરસ રીતે આપણે બહુ આછી નહીં કે બહુ જાડી નહીં, એવી રીતે આપણે રોટલી બનાવી લેવાની છે। જુઓ છો, આપણે આ લોટનો કલર પણ કેટલો સરસ લાગે છે, એટલે આપણે તેને રોટલી આપણે બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં, એવી રીતે આપણે લોટ તેને આપણે રાખ્યો હતો, એટલે આવી રીતે રોટલી આપણે વણી લેવાની છે। જુઓ છો, જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પછી આપણે રોટલીના આવી રીતે 2 ભાગ કરી લેવાના છે અને આવી રીતે ફરતી કિનાર ઉપર આપણે પાણી આવી રીતે લગાવી દેવાનું છે। પછી આપણે તેને સમોસાનો શેપ આપવાનો છે।
તમને બધાને સમોસાનો શેપ તો આપતા આવડતો જ હશે. ન આવડતો હોય તો મારા આગલા વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે વાટકી જેવું બનાવી લેવાનું છે આપણે. પછી તેમાં આપણે જે મસાલો બનાવેલો છે તે આપણે એમાં ઉમેરવાનો છે. આપણે વઘારેલો મસાલો બધા ઉમેરે છે, પણ વઘારેલા મસાલા કરતાં આ મસાલો ઉમેરવાથી બાળકોને પણ ખાવામાં મજા આવે છે અને તેને પ્રોટીન પણ પાલકના હિસાબે મળી રહે છે. જુઓ છો, આવી રીતે દબ્બી અને ફરતું પાણી લગાવીને હવે આપણે સમોસાને પેક કરી દઈશું. આવી રીતે આપણે જે કિનારું છે બેયને દબાવતા જઈ અને તેને પેક કરી દઈશું. મારો મસાલો થોડોક સમોસામાં વધી ગયો છે, તો આપણું સમોસું જાડું પાડું થઈ ગયું છે, પણ ખાવામાં તે સરસ લાગશે. જુઓ છો, આવી રીતે આપણે સમોસાનો શેપ આપી દીધો છે. હવે ધીમી આંચ ઉપર આપણે સમોસાને તળી લેશું. જુઓ છો, આપણે તેલની આંચ સાવ ધીમી રાખવાની છે, નહીંતર આપણા સમોસા જલ્દીથી પાકી જાય એટલે બળી જાય છે. એટલે જો ક્રિસ્પી કરવા હોય તો આપણે ધીમા તાપે જ આપણે સમોસાને તળવાના છે. જો તમને બધાને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે આવા નવા રેસીપીના વિડીયો લઈને જલ્દીથી પાછી આવું. અને હા, કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે કોણે કોણે આ પાલકના સમોસા ઘરે બનાવીને ટ્રાય કર્યા છે અને તેનો સ્વાદ તમને બધાને કેવો લાગ્યો તે કૃપા કરીને બધા કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. અને આ ખાવામાં પાલકના સમોસા બહુ સારા લાગે છે. જુઓ છો, આપણા સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈએ. જુઓ છો, તો આપણા પાલકના સમોસા તૈયાર છે, ક્રિસ્પી અને અંદરથી પણ બાળકોને પણ મજા આવે તેવા તમે સોસ અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા પાલકના સમોસા. અને ઘરેથી જરૂર બનાવજો અને કમેન્ટ બોક્સમાં મને લખી મોકલજો કે આ પાલકના સમોસાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો. અને મારો પૂરો વિડીયો જોવા માટે બધા જને થેન્ક યુ.